જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। જો સવારના પોરમાં ઝાડવા સુકાઈ ગયા છે, પછી પાણી પાઈ દીધું ને પછી આવી ગયા આપણે બહાર આપણે રાઈડર લઈને। તો બુક સ્ટોરમાં ભાઈ બગડા ચકર બોલાવી નાખી હો પીયું બેના, કેમ કે હવે તો સ્કૂલ ખૂટશે એટલે ડાયરેક્ટ બધી વસ્તુ તો લેવાની હોય, એટલે પછી બોક્સ લેવા માંડી છે। હવે કંપાસ બોક્સ લેવો જોઈએ કે મારા દીકરી ભાઈ જોતી હતી ને પછી ત્યાંથી આપણે નીકળી ગયા તળાવની ફાટક, ત્યાં તો ફાટક બંધ, નરસિંહ મહેતા તળાવ પાસે। પછી ત્યાંથી આવી ગયા આપણે બેગ લેવા, બેગ લઈ લીધું ને બેગ લેતા બહાર નીકળતા મેં તો વિડીયો લઈ લઈ। તો પીયું બેને બેગ લીધું જોરદાર ને પછી તો તડકો લાગ્યો એટલે રસ પી લીધો। મેં તો હાલો આપણે પણ રસ પી લઈને, પીયું બેન પણ રસ પી લઈને પછી તો આપણે ઘરે પૂગી ગયા। ઘરે પૂગીને ડાયરેક્ટ પીયું બેને બેગ લીધું, જો આવું બેગ લીધું, પછી એના બીજા ધોરણના ચોપડા પણ આવી ગયા છે, એટલે બધું લઈ લીધું છે, કેમ કે હવે તો સ્કૂલે જવાનું થઈ ગયું એટલે ડાયરેક્ટ જો બીજા ધોરણના ચોપડા આવા આવે છે, પહેલાં તો આવા આવતાય નહોતા ને હતા, તો એ તો ખુશ થઈ ગયું, મજા આવી ગઈ એને પણ। ને પછી આપણે તો ચણાનું શાક ને બટકા હતા કેરીના ને તારે જોર જમાવટ બોલાવી દીધી ને ટીવી ચાલુ ને આપણે ટીવી જોતા જમી લીધું ને પછી આપણે થોડીક વાર સુઈ ગયા। પછી આપણે દુકાન ચાલુ કરી દીધી ગુજ્જુ ફાસ્ટ ફૂડ, જેને ન જોયું હોય આવી જાય જોશીપુરા ખલીપુર રોડ ઉપર। ને પછી આપણે ભાજીગોળનો ઓર્ડર આવી ગયો છે, ભાજીગોળનો ઓર્ડર આવી ગયો ને તો બગડા જકી બોલાવેનો માંડ્યા, બધા પાણીપુરી ખાઈને વહી ગયા, કેમ કે વિડીયો તો બધા લીધા નથી। પછી તો ધીમે ધીમે ગ્રાહક પણ આવવા માંડ્યા। અને ચાલો, તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો।